ગુજરાતીમાં કહેવત છે કે કાકા મરે કુટુંબ હારી અને બેની મરે દસ જાય, પણ જેના નાનપણામાં માવતર મરે એને તો દશે દિશાના વાહ વાય. ત્યારે મારા સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા સંચાલિત આ સદભાવના શ્વાન આશ્રમની અંદર આ 9 બચ્ચા છે. આ 9 બચ્ચાને આ ગલુડિયાને ખબર નથી કે માં કેવી હોય. આ 9 ગલુડિયાના જન્મ દેતાની સાથે જ એની માં મૃત્યુ પામી છે. એ કૂતરીનું મૃત્યુ થયું છે અને આ 9 બચ્ચા અત્યારે મોટા થઈ રહ્યા છે સદભાવના શ્વાન આશ્રમની અંદર. તો આ એને હૂંફ મળે, એને પ્રેમ મળે. આ જગતનું વફાદારમાં વફાદાર પ્રાણી આ શ્વાન છે, તો શ્વાનની સેવા થાય, આ બચ્ચાઓ મોટા કરવા એ હવે સદભાવના શ્વાન આશ્રમની જવાબદારી છે. ત્યારે આ બચ્ચાઓની જવાબદારી સાથે એનો ઉછેર થાય અને એ મોટા થાય અને જિંદગી એની આ પૃથ્વી પર ટકી રહે. જન્મા તો છે પણ જિંદગી એની ટકાવી રાખવા માટે સદભાવના શ્વાન આશ્રમે જહેમત ઉઠાવી છે. ત્યારે 9 બચ્ચાને ઉછેર કરવાની જવાબદારી સદભાવના શ્વાન આશ્રમની છે. આવા બચ્ચાઓ તમારા ધ્યાનમાં પણ કાંઈ હોય તો સદભાવના શ્વાન આશ્રમનો સંપર્ક કરશો. અને આવા બચ્ચાઓની સેવા જોવા માટે, મૂંગા આ કૂતરાઓની સેવા જોવા માટે, અકસ્માતમાં ઘાયલ થયા હોય, ગાડીના અકસ્માતમાં આવી ગયા હોય કે ગંભીર બીમારીથી પીડાતા હોય, જીવાત પડી હોય, એવા શ્વાનોને સારવાર કરવામાં આવી રહી છે. એકવાર ચોક્કસ આપ સદભાવના શ્વાન આશ્રમની મુલાકાત લેજો. સદભાવના શ્વાન આશ્રમ હવે આવેલું છે વિનુભાઈ બચુભાઈ નાગરેચા પરિસર સદભાવના વૃદ્ધાશ્રમ કે મોટા રામપર પાસે પડદરીની બાજુમાં, જે જામનગર રાજકોટ જામનગર હાઈવે ઉપર છે. એ સદભાવના વૃદ્ધાશ્રમના પરિસરમાં જ અત્યારે સદભાવના શ્વાન આશ્રમ અત્યારે કાર્યરત છે, ચાલુ છે. એટલે વધુમાં વધુ લોકો આ શ્વાનની સેવા જોવા માટે, આ ગલુડિયાને પ્રેમ અને હૂંફ આપવા માટે ખાસ પધારજો. સદભાવના શ્વાન આશ્રમ રાજકોટ.